આપણે માનવા કે આ શરીરની સામડી ઉતારી અને જો હું એને પહેરાવું ને તોય હું એના ગણને ન ભૂલી શકું. એના તોલા આવે એમ જ નથી. જો માનું ઋણ હા જે જન્મ લઈ અને ન ચૂકવાતું હોય તો એને તો જન્મ દીધો છે, મનુષ્ય તન દીધું છે. આ તો 84 લાખ અવતાર માંથી તમને મુક્તિ અપાવવા વાળું કામ કર્યું છે, તો એના તો ગુણ આપણે કેવી રીતે ભૂલી શકીએ? એટલે કીધું ભાઈ ગુરુના ગુણ ને તો હું શું ગાવ, એ ગુણ નો ન આવે પાર, પણ ગુરુ તો મારા આંખની જ્યોતિ. હું કે ગુરુ તો મારા આંખની જ્યોતિ અને ગુરુ છે મારા હૈયા કેરો હાથ. ગમે એટલો ઘરમાં ઝઘડો થાય, હાર હાટું થાપવા પેલા પૂછી જવો આ બાજુ. નહીં હો, હાર આપો તો જ આણું, નહીં તો આણું નહીં. ઓલા 5 વીઘા ખેતર ક્યાંક મુકાવીને હાર કરાવે, પછી લે, પછી દાંતડી હારે કેવાય. અમુક મારી જેવો જરાક વધારે આગળ વાળવાને કે દાંતડી દેજો, હવે હાર દીધો અમે, દાંતડી તમે જો, કારણ કે એ ખેતર નહીં જવાય, એમાં મુકાઈ ગયું છે. આવે વરાજી થાય એટલે વેચવો જ પડે ભાઈ, માથે કર્યું છે. પણ દીકરી તો ઘણું જાણતી હોય, પણ મા બાપની આગળ પેલા ન બોલી શકતી. અને અત્યારે દીકરી કે મારે કાંઈ નથી જોતું, મારા ઘરે મને બધું સુખ જ છે, બધું સુખ છે. એમ આ સુરતા દીકરી છે ને, સાસરે ગઈ છે, એને હવે કાંઈ જોતું નથી. એને કેવળ ને કેવળ એના પતિનો પ્રેમ જોઈ છે, બીજું કાંઈ જોતું નથી. શબ્દ હારે વરી ગઈ છે, એને કાંઈ બીજું ન જોઈ. એટલે કે છે કે ભાઈ એવા ગુરુ દયાળુ દેવા, ગુરુ કૃપા તો ઘણી, ગુરુની કૃપા તો તમે જુઓ. એક આપણે જગતના સપનામાં રમતા હતા અને એક ઘડીકની વારમાં સપનું છોડાવી દીધું. સપનું છૂટી ગયું કે કૃપા નાળ અંતર છે છૂટ ગયા સપના સારા. બધું મને હવે સપનું કહ્યું, મારે આ કરવું હતું, મારે આ કરવું છે, મારે આ કરવું છે. હવે મારે કાંઈ કરવું નથી. હવે મારે મારું કરવું છે. કેવું કરવું છે? પોતાનું કરવાનું છે. અને જે પોતાનું કરે છે ને એ જ હારે આવવાનું છે. બાળ બચ્ચા હાટું અને સંસાર હાટું તો બહુ કરી લીધું, એ સારા માટે બધી સુવિધા તમે મેળવી લીધી. હવે પોતા માટે તો કાંઈક કરો મારવાલા. આપણે બધાને ઈ કરવાનું છે. આપણે પોતાનું હવે શું કર્યું છે કે જે પ્રભાવનું ભાતું આપણે બાંધવું, જે પ્રારંભ લઈને આવ્યા છે ને એવું જ આપણે કાંઈક સારું પ્રારંભ લઈને જવું. કે ગમે ને આપણે ગમે એ યોનિમાં જન્મ લઈશું ને તો હરિનામ તો યાદ રહેશે. તમે કેટલી જગ્યાએ દાખલા જોયા હશે કે આશ્રમમાં કૂતરા હોય છે. હો ભાઈ, કદાચ કૂતરો બનાવે ને તો એના આશ્રમ નો બનાવે, એના મંદિર નો બનાવે. હો, મંદિરે ઝાલર થાય ને ત્યારે આમ બેઠો એ ત્યાં મોઢું ફાડીને બેઠો હોય, એમાંય કાંક હશે. કાંક આપણે એવો વિચાર કરવો પડે. એવું નથી કૂતરું એટલે પાર ઉતર્યું છે એને હેરાન જ થવાનું નહીં, પાણો મારી જો ખબર પડે, એમાંય એને મજા આવે, એમાંય એને મજા આવે. પણ પ્રભાવ માટે પોતા માટે કાંક કરવું એ જરૂરી છે. કારણ કે આમાં આપણે બેઠા એ બધા લગભગ હવે એ હારે તો વૈયા જ ગયા છે. હવે પોતાનું, કારણ કે વનમાં જાય ને એટલે પછી પોતાનું કરવાનું ચાલુ કરવું પડે થોડું. એટલે કહે છે કે ભાઈ પોતાનું કરવા માટે શું કરવું, આ કડી એક બતાવે છે. એ જીતાન મન ધન ગુરુને અર્પણ, અને હું તો ગુરુનો બન્યો સુદાસ. એ જીતાન મન ધન ગુરુને અર્પણ, અને હું તો ગુરુનો બન્યો સુદાસ. ગુરુ ગરીબ નિવાજી અમારા, આ પૂરે ગરીબ ની આસ. એવા ગુરુ ના ચરણે એ રેવું રે, ગુરુ તો મારા હિંગાધણી રે. એવા જ્ઞાની ગુરુ મળ્યા રે, ગોળી રે મારી જ્ઞાન તણી રે. તો આપણું પોતાનું કરવા માટે એક બેંક છે. એ બેંક ના અંદર ગમે તેવો માલ મૂકો, કોઈની તાકાત નથી લઈ શકે. છોકરાએ ક્યાંયથી સાવી ન ગોતી શકે, બરાબર? ક્યાંય દાટવું ન પડે, ક્યાંય બીજે ન મૂકવું પડે. પણ બેંક એવી છે, સદગુરુ રૂપી બેંક, સદગુરુના ચરણે મૂકવાનું છે તો ત્યાંથી કોઈ ન લઈ શકે. એટલે ત્યાં શું મૂકવાનું છે કે તન મન અને ધન. કેવું? તન મન અને ધન. આ બધું આપણા મા બાપે આપેલું છે. આપણું તો હજી આપવાનું બાકી છે. શરીર આપણા મા બાપે આપણે આપ્યું છે.
મન માના મનમાંથી પ્રગટ થયેલું છે. અને ધન કહેતા અત્યાર સુધી આ તનની અંદર ખોટા વિચારો જે આવ્યા છે ને એ બધું મૂકી દેવાનું ગુરુના ચરણે. કાચે હાવ નિખાલસ થઈ ગયો કોરી પાટી કે તન મન ધન ગુરુને અર્પણ. અને હવે હું ગુરુનો બની ગયો છું દાસ, મારી પાસે કાંઈ ન રહ્યું, કાંઈ નહીં. હવે તમે કયો એ સાચું, તમે કયો એમ કરવાનું. કે તન મન ધન ગુરુને અર્પણ, હું તો ગુરુનો બન્યો છું દાસ. ગુરુ ગરીબ નિવાજ અમારા. ગુરુ ગરીબોને સહાય કરે છે. કોને કરે? ગરીબોને. પણ કેવા ગરીબોને? જે નિવાજતા આવે ને એને, જે એના શરણે આવે ને એને એ સહાય કરે. કે ગુરુ ગરીબ નિવાજ અમારા, પૂરે આ ગરીબની આસ. હું તો કાંઈ નથી, અને કાંઈ નથી ને ત્યાંથી બધું જ મળે છે. કાંઈ નથી ને ત્યાંથી બધું મળે છે. જે હાવ સપાટ થઈ જાય ને ત્યાંથી બધું મળે. એટલે તો સંતો કહે છે કે ભોય હુવારું ભૂખે મારું, તરની ઉતારું તારી ખાલ. અને આ છતાંય જો ન ડગે ને તો પછી જોઈ લે હું તને કરું ન્યાલ. કારણ કે ઠેઠ સુધી ઉતરવું પડે એક વખત. છેલ્લા પગથિયા સુધી નહીં ઉતરો ને ત્યાં સુધી કળમળની ખબર કેમ પડશે? કળમળની ખબર કેમ પડશે? આપણે 10 વીઘાનું ખેતર આપણે પાવું છે તો પેલા માપવું તો પડશે ને. આ વરે કેટલું પાણી ચડ્યું, હે? તો પેલા કાદવ નગર કે દાદા જેવા હોય ને એમ કે ભાઈ થોડો ગાળ કાઢવો પડે એમ છે છોકરાઓ. ગાળ કાઢો ને તો હરવેણી થોડીક વધારે આવે તો તમારે 2-5 વીઘાનું પીત કરી દો તો કાળ આપણે કપાઈ જાય. હે, આ કાળ પડ્યો છે આપણી અંદર, અને ગાળ કાઢવાનો છે. કેવો કૂડ કપડ દગા પાછલા પ્રપંચનો આમાં ગાળ ચડી ગયો છે. ગુરુના શરણે જઈને એટલી બધું હળું 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 કાઢી નાખે કે મૂક, આ કામનું નથી તારે. પણ તોય આપણે 2 હાથે થોભી રાખીએ, એલા મૂક. છેલ્લે ન મૂકે પછી તલવાર કાઢે ને કે મૂક, કેવાય વાઢી નાખું કે મૂકી દીધું, કે હાલો મૂકી દીધું. તો ગઈજી તારે હાવ જો તારે જેમ સેમ જાણવું હોય ને તો કે તારે હાવ બધું મૂકવું છે. તારું એક બાકી છે ને, તન મન ધન બધું આપી દીધું, પણ કે શીશે આપી દઉં જાઓ. હવે બધું જ તમારું, મારું કાંઈ નહીં. હે, એટલે કે છે કે ગુરુ ગરીબ નિવાજ અમારા, ગુરુ પૂરે છે ગરીબની આસ. હે, એવા ગુરુ ચરણમાં રહેવું. ગુરુ તો મારો ધીંગો ધણી. કોની પાસે માગશો સહાય? કોની પાસે માગશો તમે? કારણ કે જગતમાં મોટામાં મોટો ધીંગો ધણી છે ને, એના શરણે થઈ જાવ. એની પાસે માગવું નથી પડતું, વગર માગે આપે છે. કારણ કે એના દ્વારે આવે ને, હા, એટલે એને ખબર જ છે. પણ કે દ્વાર ચૂક્યો તો 84માં જ આવે. આ મનુષ્ય દ્વાર મળ્યો છે આપણને. જો આ દ્વારે આપણે કામ નહીં કરી શકીએ તો 84 તો ઊભી જ છે ભાઈ. 84 ઊભી છે. આ જન્મ મળ્યો છે, આ જન્મ એ હાટું મળ્યો છે કે આગલા જન્મે આપણે બહુ આજીજી કરી હતી, પણ અત્યારે સાચી કાઢીને હાલની કારણ કે કોઈ રોકટોક કરવા વાળું છે નહીં. હે, ભગવાને આપણને સ્વતંત્ર આપી છે ગાડી. કાલે આ તારે ફાવે એમ હાંક. હે, પેટ્રોલ તો આપણે ગાડીમાં ફૂલ ભર્યું હોય પણ પાવડો દબાય એટલી ઝાડ થાય, પણ એટલી બધી હકાય? સામે જોવું પડે ને. આંકવો સીધો ન થાય કોઈ દે. આંકવો તો આપણે લેવો પડે, નકર તો ક્યાં હોય કે વાઈડમાં હોય. પછી તો આંકવો સીધો ન થાય. એટલે વાઈડમાં જઈને તો કાંટા ભરાય. એટલે કાંટા ભરાઈને એવું કામ કરવું નથી. એટલે કીધું કે એવી આંબલિયાની સાયા અતિ રળી આમણી, હે, એને સેવાથી ફળની પ્રાપ્તિ થાય. તમે કદાચ આંબાની નીચે હુતા હો ને અને કેરી પડી વાગે ને તો તમને દાંત આવશે. આજ ભગવાન મારા હાટું ફળ મોકલ્યું. પણ ઓલા બાવળિયા ને કાંટે હેઠે હુતા હોય તો એમાંય તે અમેરિકા વાળો ગાંડો બાવળો, હે, એને અડાથી વસ્ત્રે કે અંગે ઉદરડા થાય. તમે ગમે ત્યાં જાઓ તો ખ્યાલ આવી જાય કે આ ક્યાંક બાવળિયામાં ભરાઈને આવ્યો છે. હે, આપણી દ્રષ્ટિ જોવે, આપણી શિકલ જોવે ને ત્યાં ખ્યાલ આવી જાય આ હલવાણો. હવે પછી ગુરુ એમ કે ક્યાં ગયો થઈ? તો કે ક્યાંય નહીં કે આજ તો કે તું. એ કે ઓલા પણ ગયા હતા અમે જાણવા. તો કે હું કરી? કે બાંધી દીધા. હે, બાંધી દે ત્યાં. આપણા ગુરુએ તો છૂટા ને સ્વતંત્ર કર્યા કે આપ થકી અદુકો મળે ને તો ધારણ કરી લેજે. બોલ, હે, તને આનાથી વિશેષ મળે તો મારા વાલા જાણી લેજે. આમાં કોઈ બંધન નથી. હે, ઓધવ કા લેના નહીં, માધવ કા દેના નહીં. ગુરુ મહારાજે છૂટા મૂક્યા છે આપણને. પણ છતાંય જો આપણને ખ્યાલ આવે કે ભાઈ છૂટા મૂક્યા તો હવે આનથી ક્યાં જવું? આનથી ક્યાંય ન જવાય. આ માર્ગ આપણને એવો બતાવ્યો છે. એટલે કહે છે કે ભાઈ એ જે ગુરુના દર્શન નિષદિન કરવા અને 68 તીર્થ થાય. દાસ સતાર કહે ગુરુની સેવા કરતા હૈયે હરખ નો માય.
એવા ગુરુ અમારા એ પ્રેમી રે પીધી છે પ્યાલી પ્રેમ તણી રે એવા જ્ઞાની ગુરુ એ મળ્યા રે ગોળી રે મારી જ્ઞાન તણી રે. કારણ કે હું કહે છે કે ગુરુના દર્શન નિષ્દિન કરવા, તેથી 68 તીર્થ થાય. આ એક લીટી બહુ જ સમજવા જેવી હોય એવું લાગે છે મને, કે ગુરુને હારે જ આપણે રહેવું. ગુરુની હારે કેવી રીતે રહેવું? આપણે ઘર બાર વાળા છે, બાળ બચ્ચા વાળા છે, ખેતીવાડી વાળા છે, ધંધા વાળા છે. ધંધો સંભાળવો કે ગુરુની હારે રહેવું કે ગુરુને ઘરે રાખવા? તો આપણે ગુરુને ઘરે રાખીએ તો પછી ચેતનભાઈ કોને રાખશે? મારા ગુરુ અમારા બે ના એક છે. મારે ઘરે રાખવું, ચેતનભાઈ રોજ મારે ઘરે આવવું પડે ને. આમાં કઈ કહેવા માંગે છે હે કે ગુરુના દર્શન નિષ્દિન કરવા. તો ગુરુ મહારાજે કેવા ગુરુના આપણને દર્શન કરાવ્યા છે, ગયા સ્વરૂપનું આપણને ભાન કરાવ્યું છે અને કીધું કે તારો આ સતગુરુ છે. કેવો? સદગુરુના દર્શન નિષ્દિન કરવા. અને તમે આંખ ખોલો કે આંખ બંધ કરો, એના દર્શન હટે એવું નથી. હે એના દર્શન બંધ થાય એવું જ નથી. તમે સપનામાં હો તો પણ ભલે, અને તમે જાગ્રતમાં હો તો પણ ભલે, તમે બેહોશીમાં હો તો પણ ભલે, ગુરુ તમને વીંટળાઈને બેઠો છે. આવું જ્ઞાન આપણા ગુરુ મહારાજે આપણને આપ્યું છે કે ગુરુના દર્શન નિષ્દિન કરવા. અને આ દર્શન કરો તો 68 તીર્થ કરવા જવું પડે. કારણ કે 60માં 60 છે ને, એ અહીંયા સીધું થઈ ગયું છે મન. હે કે 60 સુધરાઈ સત્સંગત પાઈ પરસ પરસ કો ધાતુ સુહાઈ. માનસ બોલે છે તુલસીદાસ.